ડાબા પગમાં અલ્સર થયેલું અને અલ્સરની મેં 20 દિવસ ટ્રીટમેન્ટ લીધી પણ તે હીલ ન થયું. ત્યાર પછી હું સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર દિવ્યાંગ ચાવડા પાસે એની ટ્રીટમેન્ટ કરાવી, પણ એમને એવું લાગ્યું કે આ ડાયાબિટીક ફૂટ થયું હોય એવું લાગે છે. તેથી મેં સુગર ટેસ્ટ કરાવ્યો અને સુગર આવી, અને એમની ટ્રીટમેન્ટ પછી પણ એમાં કોઈ ફેરફાર થયો નહીં. પછી મને દિવ્યાંગ સાહેબ એવું કીધું કે તમે અમદાવાદ ધી મહી હોસ્પિટલમાં જાઓ. મેં ત્યાંનું સરનામું આપ્યું. હું 2 મહિના પછી અહીં આવ્યો અને ડૉક્ટર અપૂર્વ અગ્રવાલ મેડમને મળ્યો. ત્યાર પછી એમણે મને કીધું કે તમને ડાયાબિટીક ફૂટ કહેવાય આને, તેનું ઓપરેશન કરવું પડશે. અને એમણે ઓપરેશનમાં લીધો મને. શરૂઆતમાં હું તેનામાંથી ગભરાતો હતો, કારણ કે મને ત્યારે નાનું લાગતું હતું. પરંતુ જ્યારે મેડમે આ કામ શરૂ કર્યું પછી મને ખબર પડી કે આ તો ઘણું બધું ગંભીર હતું. અને મેડમે ખૂબ જ સારી રીતે સર્જરી કરી, અને સર્જરી 4 કલાક ચાલી. એ 4 કલાક પછી મને અહીંયા 3 દિવસ રાખવામાં આવ્યો, જે ઘર જેવી ટ્રીટમેન્ટ મળી. અને ત્યાર પછી ચોથા દિવસે મને રજા આપવામાં આવી અને મેડમે મને કીધું કે હું તમારો પગ બચાવી લઈશ. ત્યારે મને લાગતું નહોતું કે આવું થશે, પરંતુ મેડમે એટલી સરસ સર્જરી કરી કે જેના કારણે મારો પગ બચી ગયો અને આજે હું એ પગે ચાલી શકું છું. અત્યારે મને હાલ ચાલવાની ના છે, પરંતુ મને એવું લાગે છે કે હવે પછી હું ફરીથી મારો મૂળ રૂટીન પર આવી જઈશ. થેન્ક યુ.